મિત્રો આ ચોડિયાડ પ્રાથમિક શાળા છે, એનો આ મુખ્ય ગેટ છે ચોડિયાડ પ્રાથમિક શાળાનો। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની અંદર ચોડિયાડ ગામની અંદર આ ચોડિયાડ પ્રાથમિક શાળા આવેલી છે। આ બધું એનું કેમ્પસ છે ચોડિયાડ પ્રાથમિક શાળાનું। અને આપણે હવે અંદર જોઈશું સ્કૂલની અંદર સ્કૂલનો બગીચો છે ચોડિયાડ પ્રાથમિક શાળાનો। બહુ સુંદર મજાનો બગીચો છે। આપણને પહેલી નજરે જોઈએ તો બગીચો ગમી જાય એ ટાઈપનો આ બગીચો છે। બગીચાની સામે આપણો પ્રિન્સિપલનો ઓફિસ રૂમ છે। એ આ પાણીની ટાંકી છે જલધારા। બાળકો માટે સરસ વ્યવસ્થા, મિનરલ આરઓ પ્લાન્ટ અને પાણીની વ્યવસ્થા કરેલી છે જેનાથી બાળકો પાણી પી શકે છે। ત્યારબાદ આપણે સ્કૂલની અંદર બીજું એક રમતગમતનું મેદાન પણ છે। સરસ મજાનું કેમ્પસ છે, પુષ્કળ જગ્યા છે, તમે જોઈ શકો છો। તો આની અંદર કબડ્ડી, ખોખો, વોલીબોલ જેવી રમતો આ મેદાનની અંદર રમી શકાય છે। ગુજરાતની ઘણી બધી શાળાઓમાં આટલી ઓછી જગ્યા, વધારે જગ્યા કોઈ જગ્યાએ જોવા મળતી નથી એટલી જગ્યા। પછી બાલ ક્રીડાંગણ છે, બાળકોને રમવા માટે સરસ મજાનું મેદાન છે। એની અંદર તમે બધા જોઈ શકો છો કે હિંચકા છે, લપસણી છે, ભૂલભુલામણી છે અને સરસ મજાનું બાલ ક્રીડાંગણ છે જેમાં ધોરણ 1 થી 8ના બાળકો સરસ મજાનું રમી શકે છે એવું સરસ મજાનું આ બાલ ક્રીડા। ચોડિયાડ પ્રાથમિક શાળાની અંદર બીજું એક મધ્યાહન ભોજન પણ આપણે સરસ મજાનું ચાલે છે। તો મધ્યાહન ભોજનમાં તમે બધા જોઈ શકો છો એનું મેનુનું પણ લિસ્ટ છે। ત્યારબાદ મધ્યાહન ભોજન રૂમની અંદર આપ જોઈ શકો છો સરસ મજાનું મધ્યાહન ભોજન રૂમ છે। અહીં આપણે બાળકો માટે સરસ મજાનું જમવાનું બનાવે છે અને બાળકો એની પછી તમે જોઈ શકો છો એ સેનિટેશન પણ છે। છોકરીઓ માટે 5 સેનિટેશન નેસ્લે કંપની તરફથી આવેલ છે જે સરસ મજાનું સેનિટેશન છે। બાજુમાં પણ એક સેનિટેશનનું નિર્માણ થઈ રહ્યું છે જે છોકરાઓ અને છોકરાઓ માટે સેનિટેશનની વ્યવસ્થા થઈ રહી છે એ આપ જોઈ શકો છો। મિત્રો આ પ્રાર્થના હોલ છે। બાળકો અહીં રોજે રોજ આપણી પ્રાર્થના કરે છે અને સરસ મજાની પ્રાર્થના થાય છે। તમે જોઈ શકો છો પ્રાર્થના હોલ, સરસ્વતી માનો ફોટો અને પ્રાર્થના હોલ છે। સ્ટોપ। સ્કૂલની આગળ પણ એટલું જ મેદાન છે, તમે જોઈ શકો છો। આ બધી જે સ્પેસ આપેલી છે સ્કૂલના આગળના મેદાનની છે। સરસ મજાનું મેદાન આગળ પણ શાળા આગળ પણ મેદાન છે એ આપ જોઈ શકો છો। શાળાનું ઓફિસ કક્ષ છે મિત્રો, તમે ઓફિસ કક્ષ જોઈ શકો છો કેટલો વિશાળ ઓફિસ કક્ષ છે। ઓફિસ રૂમની અંદર સરસ મજાની બેઠક વ્યવસ્થા, સોફા, કોમ્પ્યુટર આ બધી જ વ્યવસ્થા છે અને સરસ મજાની ગુજરાતની અંદર આવી કોઈ ઓફિસ જવલ્લે જોવા મળતી હોય છે એટલી જગ્યાવાળી ઓફિસ છે એ પણ આપ જોઈ શકો છો। ચોડિયાડ પ્રાથમિક શાળામાં બીજી પણ એક વાત તમને કહી દઉં કે ઔષધિ બાગ પણ સરસ મજાનો છે। એમાં જુદી જુદી ઔષધિઓ આપ જોઈ શકો છો। એની અંદર કડિયાતું છે, પછી ઇલાયચી છે, લીલી ચા છે અને ઔષધ બાગની અંદર એ સિવાયની પણ ઘણી બધી ઔષધિઓ આપ જોઈ શકો છો। આકર્ષિત થાય એ ટાઈપનો ઔષધિ બાગ છે।